આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે મહેસાણામાં ખાણ ખનીજનો જાસૂસી કાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસની તપાસમાં ચોંકાવનારાઓ ખુલાસા થયા છે। તો 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ કરવામાં આવતું હતું। 70 કરતા વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। મુખ્ય ગ્રુપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરી દેવામાં આવતી હતી। રાજ્યવ્યાપી અધિકારીઓની માહિતી પહોંચતી હતી। તો માત્ર 4 મિનિટમાં ખનીજ ચોરીની માહિતી મળી જતી હતી। આખા રાજ્યના ખનીજ ચોરો સુધી આ માહિતી પહોંચતી હતી। ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જે જીપીએસ લગાવવામાં આવ્યું હતું, તેમાં પોલીસે અનેક ખુલાસાઓ કર્યા છે। ચોંકાવનારા તપાસ કરી હતી ને જેમાં 2 વર્ષથી આ વોટ્સએપ ગ્રુપ ઓપરેટ કરાતું હતું તેવું જાણવા મળેલ છે। આખા રાજ્યના ખનીજ ચોરો સુધી આ માહિતી પહોંચતી હતી। જાસૂસી 2 વર્ષ કરતા વધુ સમયથી આ કામ કરતો હતો। તો માત્ર 4 મિનિટમાં જ ખનીજ ચોરોને આ માહિતી પ્રાપ્ત થતી હતી। 2 વર્ષથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ કરવામાં આવતું હતું। 70 કરતા વધુ ગ્રુપ કાર્યરત હોવાની વિગતો પણ પ્રાપ્ત થઈ છે। તો પોલીસની તપાસમાં ચોંકાવનારાઓ ખુલાસા સામે આવ્યા છે। રાજ્યવ્યાપી અધિકારીઓની માહિતી પહોંચતી હતી। મુખ્ય ગ્રુપમાંથી માહિતી અન્ય ગ્રુપમાં શેર કરવામાં આવતી હતી। સાથે જ કહી શકાય કે આ હકીકતની જાણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને કેમ ન થઈ તે એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે।